નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એસઆરઆઈ 2025 અંતર્ગત બીએલઓ એપમાં ઇન્વિટેશન ફોર્મની એન્ટ્રી કેવી રીતે કરવી તથા મતદારોમાં તેનું વિતરણ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી જોઈશું। મિત્રો, એસઆરઆઈ 2025 અંતર્ગત પ્રથમ તબક્કામાં આપણે તાલીમ અને મતદારોનું 2002ની મતદાર યાદીના આધારે મેપિંગ કર્યું। હવે મિત્રો, આપણે બીજા તબક્કામાં ઇન્વિટેશન ફોર્મ મતદારોને આપવાનું છે અને તેમાં સંપૂર્ણ વિગતો ભરાવી પરત લેવાનું છે। ત્યારબાદ આ ઈપી ગણતરી ફોર્મ છે તેની બીએલઓ જે એપ છે તેમાં એન્ટ્રી કરવાની છે। મિત્રો, આ એન્ટ્રી કેવી રીતે કરવી અને ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું તે જોઈએ। સૌપ્રથમ બીએલઓ એપ ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆરઆઈ આવું ઓપ્શન શો થશે। તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક નવું પેજ ઓપન થશે। તેમાં ઈએફ ડિસ્ટ્રીબ્યુટર ટ્રેક તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું એક પેજ ઓપન થશે। તેમાં તમે જોઈ શકો છો કે દરેક તમારા જે મતદાર છે તે શો થશે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો અહીં ઉપર જોશો તો એક સ્કેન ક્યુઆર કોડ ઓપ્શન છે, ત્યારબાદ એક સર્ચનું ઓપ્શન છે અને બીજું એક ક્લિક હર વ્યૂ કલર કોડ। આના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઓપન થશે। તેમાં તમે જોઈ શકો છો કે ઈએફ ડિસ્ટ્રીબ્યુટ ટ્રેકર સ્ટેટસ એટલે તમે જે ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય જે ફોર્મ તેનું સ્ટેટસ અલગ અલગ કલરમાં શો થશે। ઈએફ નોટ કલેક્ટેડ એટલે તમે જે ફોર્મ ગણતરી ફોર્મ આપ્યા છે તે તમે કલેક્ટ કરેલ નથી એનો આંકડો બતાવશે। ઈએફ નોટ ડિસ્ટ્રીબ્યુટ એટલે તમે જે ડિસ્ટ્રીબ્યુટ નથી વેચ્યા નથી તે બતાવશે। ત્યારબાદ ઈએફ કલેક્ટેડ અને ઈએફ ડિસ્ટ્રીબ્યુટ આ તમામ અહીં શો થશે અલગ અલગ કલરમાં। ત્યારબાદ મિત્રો અહીં સિલેક્ટ ટાઈપમાં ક્લિક કરશો તો મિત્રો ત્યાં પણ તમને જે તમારા જે ફોર્મ અલગ અલગ જોવા હોય તો તમે તે જોઈ શકશો। જેના પર ક્લિક કરશો તે અહીં શો થશે। ત્યારબાદ મિત્રો કોઈ તમારે મતદાતા છે તેને સિલેક્ટ કરવો હોય, ડાયરેક્ટ જોવો હોય તો તમે અહીં સર્ચમાં લખશો તો તે આવી જશે। અહીં આપણે લખીએ તો નીચે જે છે નામ ઉપર જે લખો તે આવી જશે। તેમાં તમે એપિક નંબર પણ દ્વારા સર્ચ કરી શકો છો, પછી નામ દ્વારા અને સિરિયલ નંબર દ્વારા પણ તે સર્ચ કરી શકો છો। ત્યારબાદ જે ઈપી ફોર્મ આપેલા છે તેના પર એક ક્યુઆર કોડ છે તે સ્કેન કરીને પણ તમે ડાયરેક્ટ સીધો અહીં તે માહિતી નાખી શકો છો। પછી આ ઈએફ ડિસ્ટ્રીબ્યુશનનું જે ઓપ્શન છે તેના પર તમે ક્લિક કરશો તો આ રીતનું એલર્ટ આવશે, આર યુ શ્યોર મેક ડિસ્ટ્રીબ્યુટ એટલે આપણે તે વહેંચણી કરવાની હોય તો એસ પર ક્લિક કરશો એટલે તેનો જે કલર છે બદલાઈ જશે। તો મિત્રો આ રીતે જે ગણતરી ફોર્મ છે એ તમારે વેચવાના છે અને તે અહીંયા એન્ટ્રી કરવાની છે। તો હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવું તે જોઈએ। મિત્રો, આ એ ફોર્મનો નમૂનો આપેલો છે એવું ફોર્મ તમારે મતદાતાઓને આપવાનું રહેશે અને તે કઈ રીતે ભરવું તે હવે આપણે જોઈએ। મિત્રો, તમે ફોર્મની ઉપરની સાઈડમાં જોશો તો મતદારનું નામ, એપિક નંબર અને સરનામું પ્રી પ્રિન્ટેડ હશે કે તે લખેલું જ હશે। ત્યારબાદ બીજું જોશો તો સિરિયલ નંબર, ભાગ નંબર અને નામ, રાજ્ય આ પણ પ્રી પ્રિન્ટેડ હશે। એની બાજુમાં ક્યુઆર કોડ આપેલો હશે અને ક્યુઆર કોડની બાજુમાં જે મતદાર યાદીમાં ફોટો હોય છે તે જૂનો ફોટો પ્રી પ્રિન્ટેડ હોય છે અને એની બાજુમાં તમારે જે મતદાર છે એને તાજેતરનો ફોટો પાડેલો હોય તેવો તે ચોંટાડવાનો રહેશે। ત્યારબાદ મિત્રો ફોર્મની થોડી નીચે આવશે એટલે આ રીતનું તમારે માહિતી ભરવાની આવશે। જન્મ તારીખ લખવાની રહેશે, ત્યારબાદ આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા કે વાલીનું નામ, પિતા કે વાલીનો એપિક નંબર જો ઉપલબ્ધ હોય તો, ત્યારબાદ માતાનું નામ, માતાનો એપિક નંબર જો હોય તો, પછી જીવનસાથીનું નામ છે, જીવનસાથીનો એપિક નંબર આ જો ઉપલબ્ધ હોય તો તે માહિતી તમારે મતદારે ભરવાની રહેશે। ત્યારબાદ મિત્રો નીચે આવશે એટલે આ રીતની એક કોલમ હશે, છેલ્લે એસઆરઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો જો લાગુ પડતું હોય તો, એટલે કે 2002ની મતદાર યાદીમાં નામ હોય તો તેનું જે મતદારનું નામ લખવાનું, એપિક નંબર, સંબંધીનું નામ, સંબંધ, જિલ્લો, રાજ્ય અને એસી એટલે તમારી જે વિધાનસભા છે તેનું નામ, એસી નંબર, ભાગ નંબર અને ક્રમ। ત્યારબાદ જો 2002ની યાદીમાં તમારું પોતાનું મતદાતાનું નામ ના હોય તો તેના પિતા, દાદા, દાદી, માતા અથવા કોઈ પણનું નામ હોય તો તેની માહિતી અહીં લખવાની છે બાજુમાં, જે સંબંધીનું નામ છેલ્લી એસઆરઆઈમાં પાછલી કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતોમાં। તેમાં નામ છે, એપિક નંબર, સંબંધીનું નામ, સંબંધ, જિલ્લો, રાજ્ય
આ બધી માહિતી તમારે સંપૂર્ણ રીતે ભરવાની રહેશે. સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ મતદાર અથવા પરિવારના કોઈ પુખ્ત સભ્યએ સંબંધનો ઉલ્લેખ કરવાનો અને તારીખ સાથે સહી કરવાની અથવા ડાબા અંગૂઠાની છાપ. આ સંપૂર્ણ વિગતો BLOએ ચેક કરી અને તેમને પોતાની સહી કરવાની રહેશે. તો મિત્રો, આ રીતે દરેક મતદાતાઓના ગણતરી ફોર્મ ભરાઈ અને પરત લેવાના છે. ત્યારબાદ BLO એપમાં એન્ટ્રી કરવાની છે. જો મિત્રો વિડીયોમાં કંઈ માહિતીમાં ખબર ના પડી હોય તો કોમેન્ટ કરી શકો છો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયો જે અમારી ચેનલ પર આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.